નમસ્કાર, મારું નામ ડોક્ટર રાજ પટેલ છે, ઓર્થોપેડિક એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન એટ માનસી હોસ્પિટલ અમદાવાદ. આજે આપણે વાત કરવાના છે રોબોટિક ની રિપ્લેસમેન્ટ વિશે. આ એક એવી ટેકનોલોજી છે જેનાથી સર્જરી જે કે ઓપરેશન ખૂબ જ સુરક્ષિત, સચોટ અને પેઇન ફ્રી બને છે. સામાન્ય કન્વેન્શનલ ની રિપ્લેસમેન્ટ સર્જરી અને રોબોટિક ની રિપ્લેસમેન્ટના વચ્ચેના ડિફરન્સ. કન્વેન્શનલ ની રિપ્લેસમેન્ટમાં સર્જનના હાથમાં ઘણા બધા મિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય છે જેનાથી એની માપણી થતી હોય છે, એની એલાઇનમેન્ટ ફિક્સ થતી હોય છે. જ્યારે રોબોટિક એસિસ્ટેડ ની રિપ્લેસમેન્ટ સર્જરીમાં એક રોબોટિક આર્મ હોય છે જે કન્ટિન્યુઅસ 3D મેપિંગ, આખા ઘૂંટણનું રિયલ ટાઈમ મેપિંગ, એટલે જ્યારે કે ઓપરેશન પહેલા, ઓપરેશન દરમિયાન અને ઓપરેશન પછી કરતું હોય છે. આના ફાયદા શું હોય છે? તો રોબોટિક ની રિપ્લેસમેન્ટ સર્જરી કરવાથી ઓછામાં ઓછો બોન કટ થતો હોય છે, એટલે પ્રિસિઝન 1 મિલીમીટરનું. જ્યારે રોબોટિક 3D માપણી કરે, આખું મેપિંગ કરે, તો જરૂરત પૂરતું જ નીમાં બોન કટ થતું હોય છે. 0.5 મિલીમીટર પ્રિસિઝન અને 0.5 ડિગ્રીની એક્યુરેસીથી બોન કટ લેવાતા હોય છે. રોબોટિક ની રિપ્લેસમેન્ટ સર્જરીના અમુક ફાયદા. સૌથી ફર્સ્ટ ઇઝ ઓછામાં ઓછું પેઇન. સેકન્ડ, રિડ્યુસ બ્લડ લોસ. થર્ડ ઇઝ વેરી લેસ બોન કટ. એના કારણે શું થાય છે કે આ ઓવરઓલ સર્જરી એકદમ સચોટ બને છે અને હોસ્પિટલ સ્ટે ઘણો ઓછો થઈ જાય છે. લિગામેન્ટમાં ઓછામાં ઓછું નુકસાન. અને ત્રીજું, આટલા પ્રિસિઝનથી જ્યારે બોન કટ લેવાતા હોય છે તો જે ઇમ્પ્લાન્ટનું પ્લેસમેન્ટ હોય છે એ 100% એક્યુરેસીથી બેસતો હોય. સૌથી મોટો ફાયદો એ છે કે જે નેચરલ ની, માનવીય નિર્મિત જે ની છે એની એલાઇનમેન્ટ પાછી આવી જતી હોય છે, જે વાંકા પગ સીધા થઈ જતા હોય છે અને તમે ઝડપી જે નેચરલ મુવમેન્ટમાં પાછા આવી જતા હોય છે. એટલે જે તો રોબોટ તો ફક્ત મદદ કરવા માટે જ છે. જે રિયલ પ્રિસિઝન છે એ તો અનુભવી સર્જનના હાથમાં જ હોય છે. એટલે રોબોટની એક્યુરેસી અને સર્જનનો અનુભવ બંને જ્યારે ભેગા થાય તો ડેફિનેટલી ખૂબ જ સચોટ અને સુરક્ષિત સર્જરી થતી હોય છે. તો ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટને લાગતી આવી શોર્ટ માહિતી માટે અમારી ચેનલને લાઈક અને ફોલો કરો.